બાકી રહ્યું છે અને ત્યારે ગુજરાતમાં પતંગ અને દોરાની માર્કેટો પણ ધમધમતી થઈ ચૂકી છે। ખાસ કરીને ઉત્તરાયણ પર્વ પર સુરતી માંજાની માંગ સમગ્ર દેશમાં જોવા મળે છે। લોકો અલગ અલગ શહેરોમાંથી સુરતી માંજો લેવા માટે ખાસ સુરત આવે છે। ત્યારે આવો જોઈએ કઈ રીતે તૈયાર થાય છે અસલ સુરતી માંજો। પતંગના માંજાની અસલી ઓળખ એટલે અસલ સુરતી માંજો। વર્ષો અગાઉ જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે સુરતના કોટ વિસ્તારમાં લોકો હાથથી માંજો ઘસતા હતા, જેને લુગદી વડે માંજો ઘસવાનું પણ કહેવાય છે। આ કળાના કારીગરો સુરતમાં હવે આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે। સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલ બાદશાહ માંજાવાલા કાકા પણ તેમાંના એક છે, જેમણે આ વિરાસતને હજુ પણ જીવંત રાખી છે। અસલ સુરતી માંજો તૈયાર કરવા પહેલા ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે। લુદ્દી માંજાનું મુખ્ય કારણ સાહેબ એવું છે ને કે દોગાના કમ્પેરિઝનમાં દોગાથી એક જ હાથમાં નીકળી જાય ને આની અંદર આપણા 4 હાથ લાગે છે, એટલે કમ્પેરેટિવલી દોગાથી આ વધારે થોડો પાકો અને સરસ બને છે। કેટલા વર્ષોથી આ ધંધો તમારો? મારા દાદાના ટાઈમનો, એટલે 80થી પણ વધારે થઈ ગયા છે। મારા પપ્પાની એજ લગભગ 65 થઈ, એટલે 80થી પ્લસ થઈ જ ગયા। સુરતી માંજા અને તૈયાર કરવામાં આવેલા સરસ પાવડર, મેંદો, સાબુ, જે કલરની દોરી કરવાની હોય તે કલર વગેરેનો ઉપયોગ કરી માંજો તૈયાર કરવામાં આવે છે। અહીં ખાસ વાત એ પણ છે કે આ માંજો ઘસવા માટે કારીગરો ખાસ આગ્રાથી આવે છે, પરંતુ હાલ સુરતમાં લુગદી વડે માંજો પાવવાની પદ્ધતિ ફક્ત 2 થી 3 કારીગરો જ અપનાવી રહ્યા છે। આ આખું પ્રોસેસ છે ને સાહેબ, આ મારું એક આખો લોટ જે ઉતરે ને તે 30,000 વાળનો હોય અને એ આખું 30,000 ઉતરતા મારે 3 થી 4 કલાક લાગે। તો એ જ ફક્ત એક કારણ છે કે અમારે ઓર્ડર એટલો ફૂલ થઈ જાય છે અને કામ અમારી પાસે ઓવરલોડ થઈ જાય છે। ટેકનોલોજીમાં હવે તો દોરી ઘસવાના મશીનો આવી ગયા છે, જેથી આ પ્રકારની કળા ભૂસાતી ચાલી ગઈ। બીજું કે આ રીતે દોરી ઘસવાનું કામ ખૂબ સમય માંગી લે તેવું છે અને ધીરજવાળું પણ છે, જેને કારણે પણ લોકો હવે મશીનથી ઘસેલી દોરીને જ પ્રાધાન્ય આપે છે। પણ હજુય કેટલાક પતંગ રસિયાઓ એવા છે કે જે આ પ્રકારે લુગદીથી માંજેલી દોરી જ વાપરે છે। ખાસ વાત એ છે કે સુરત જ નહીં પણ અન્ય શહેરોમાંથી પણ હજી લોકો ખાસ આ સુરતી માંજો ઘસાવવા સુરત આવે છે। હાથથી ઘસવામાં કાચબાજ સરસ આમ દોરી કડક બને ને પેચ કાપવાની મજા આવે। પહેલાંમાં છે પાણીનો ભાગ આવે, લીસી દોરી બને, એમાં મજા નહીં આવે। આ હાથની જરા ભલે 100 રૂપિયા 50 રૂપિયા વધારે લે પણ એમાં મજા બહુ સારી આવે। લાસ્ટ 3-4 વર્ષથી હું અહીંયા માંજો ઘસાવવા આવું છું। જે હાથ આ લોકોની એક નવી સ્ટીક, બહુ સારી સ્ટીક છે, કારણ કે હાથ લારીથી આ લોકો માંજો ઘસે છે અને બહુ સારો કાચ પણ નહીં, બહુ વધારે કાચ પણ નહીં, ઓછો પણ નહીં, એ રીતના સારો માંજો પેટર્ન માંજો ઘસે છે। દર વર્ષ કરતાં આ વર્ષે થોડો ભાવમાં વધારો છે, પણ બેસ્ટ ક્વોલિટીમાં દોરો પાઈ દે છે, એટલે સારો માંજો ઘસે છે। ભલે હાલ માર્કેટમાં માંજો માંજવાની ઝડપી અને આધુનિક પદ્ધતિ આવી ગઈ હોય, પરંતુ હજુ પણ મોટા ભાગના સુરતી લાલાઓ લુગદી વડે ઘસાતો માંજો જ પસંદ કરે છે। ગ્રાહકોનું માનવું છે કે આ રીતે ઘસવામાં આવેલો માંજો ખૂબ સારો હોય છે, તેનાથી હાથમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। સાહિલ જગતાપ, GSTV, સુરત।